નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 15 આપણા પર્યાવરણનો ઓનલાઈન લેક્ચર નંબર 5 એને કે આ ચેપ્ટરની આજે પૂર્ણાવતી કરીશું. વેઇટેજ ફરી જોઈ લઈએ. 1 + 2 + 3 એટલે કે વેઇટેજ પણ ઓછું છે, ચેપ્ટર પણ મૌલિક છે. આગળ આપણે 1 થી 4 લેક્ચરની અંદર ઘણા બધા મહત્વના મુદ્દાઓ જોઈ ગયા, જેમ કે જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો, આહાર શૃંખલા, આહાર જાળ, પછી આપણે જોયું કે ઓઝોન સ્તરની બનાવટ, નિર્માણ, એને અસર કરતા પરિબળો, જવાબદાર પરિબળો, એની આપણે ચર્ચા કરી. વૈશ્વિક સમસ્યાઓ, એ કંઈ કે વૈશ્વિક સમસ્યાઓ છે એનો પણ આપણે અભ્યાસ કર્યો. તો આ બધી જે વસ્તુઓ જે છે એ ખૂબ જ મહત્ત્વની છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર અજૈવિક ઘટકો યાની કે કચરાના પ્રકાર જોયા, ઘન અને પ્રવાહી જોયું, અને મુખ્ય મુદ્દા પર જોઈએ કે જૈવ અવિઘટનીય અને જૈવ વિઘટનીય કચરો કોન્સેપ્ટ ખાસ ક્લિયર થઈ ગયો છે. તો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આજે આપણે 3 પ્રવૃત્તિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, કેમ કે આખું નવું ગણિત વિજ્ઞાન છે એ આપણે એનસીઆરટી બેઝ ઉપર છે, અને કે પ્રવૃત્તિમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને આ જે 3 પ્રવૃત્તિ છે આપણા વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી છે. તો આજે આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં પ્રવૃત્તિ નંબર 15.7 ની અંદર એમ કહેવામાં છે કે ઘરમાં નિર્માણ પામતા કચરાના નિકાલ વિશે જાણકારી મેળવવી. આપણે પોતે જાણીએ છીએ કે આપણા ઘરમાંથી કેટલા પ્રકારનો કચરો નીકળે છે, કેટલો નીકળે છે, એમાંથી જૈવ વિઘટનીય કચરો કયો છે, જૈવ અવિઘટનીય કચરો કયો છે, કેટલી માત્રામાં નીકળે છે, એ બધાનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. ઘરમાં થતો આપણે પહેલાં તો જોઈએ છે કે આપણે ઘરની અંદર કચરો એકઠો કરવાની કોઈ વ્યવસ્થા છે તો લગભગ બધાને ત્યાં હોય છે. સરકારે પણ તમે જુઓ છો કે કચરા પેટી પણ મફતમાં આપી છે, બરોબર છે. ભીનો કચરો અને સૂકો કચરો, આમ 2 કચરા અલગ રાખવાની, અલગ અલગ ડોલ, એ વ્યવસ્થા બધાને ત્યાં થઈ ગઈ. સ્થાનિક સ્તરે કોઈ જગ્યાએ થાય તો દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે જે ગાંધીજીના સ્વચ્છ ભારતના જે અભિગમના અનુસંધાનમાં દરરોજ શહેર છે, ગામડા છે, એની અંદર ચોક્કસ ગાડી કચરો લેવા આવતી હોય છે, સાથે સાથે એક પ્રકારનું ગીત પણ વગાડતી હોય છે કે જનજાગૃતિ આવે કે કચરાને યોગ્ય રીતે નિકાલ કરવામાં. તો આમ સ્થાનિક કક્ષાએ, નગરપાલિકા કક્ષા, મહાનગરપાલિકા, ગામડા, ગ્રામ પંચાયત, એ દરેક જગ્યાએ આપણે સ્થાનિક કક્ષાએ વ્યવસ્થા કરેલી હોય છે. એ સિવાય સોસાયટી, મહેલાના બહાર કચરા પેટી પણ મૂકી હોય છે, ત્યાં પણ આપણે કચરો નાખી શકીએ છીએ. તો આ બધી સ્થાનિક કક્ષાએ પણ આપણે જોઈએ છે કે વ્યવસ્થા થયેલી હોય છે. પછી આપણે ઘરની અંદર જોઈએ અને વર્ગખંડની અંદર તો જે કોઈ કચરો કેટલો છે તો આપણે જોઈએ છે રોજ ઘણા બધા પ્રકારનો કચરો ઉત્પન્ન થાય. જેમ કે આપણે બહારથી કોઈ વસ્તુ લાવીએ તો પ્લાસ્ટિકની થેલીઓ છે, કોઈ શાકભાજી આપણે કાપીએ તો ડાળી ડાળખા છે, એ છે, વધેલો ખોરાક છે. આમ રોજનો પ્રત્યક્ષ પરોક્ષ રીતે ઘણો બધો કચરો ઘર અને વર્ગખંડની અંદર પણ તમે જુઓ છો કે વર્ગખંડની અંદર તમે ધ્યાનથી અવલોકન કરો તો ઘર કરતાં સૌથી વધારે કચરો ત્યાં જોવા મળે છે. વિદ્યાર્થી લેવલે તમે કચરો સૌથી વધારે વર્ગખંડમાં પાડતા હોય, ઘરે નથી પાડતા પણ વર્ગખંડની અંદર નાખજો, કેમ એની સ્વચ્છતા તમે જાળવતા નથી. તો સૌથી વધારે વર્ગખંડની અંદરથી કચરો જોવા મળતો હોય છે. તો વર્ગખંડની અંદર પણ તમે જો ડસ્ટબિન મૂકેલી હોય છે એમાં યોગ્ય જગ્યાએ પેન્સિલનો છોડ છે, ક્યાંક કોઈ જે પડીકું હોય, બરોબર છે, એ બધો કચરો છે, નોટનું જે ફાટેલું કાગળ છે, એને યોગ્ય જગ્યાએ નાખવાનો આગ્રહ રાખવો જોઈએ. તો એ રોજ ઉપર થઈ એ બધામાંથી આપણે જૈવ કચરો અને અજૈવ કચરાને આપણે વિઘટન કે જાણે કે હવે આપણે જાણી ગયા છે કે જૈવ વિઘટનીય કચરો કયો અને જૈવ અવિઘટનીય કચરો, કે જેનું જમીન અંદર વિઘટન થઈ જાય એ જૈવ વિઘટનીય કચરોને એની પર જમીન પર તાપમાન અને દબાણની ખૂબ ઓછી અસર થઈને જેનું વિઘટન થતું નથી એને જૈવ અવિઘટનીય કચરો તરીકે ઓળખવામાં આવે છે. આમ એના નિકાલ માટે પણ તમે જો છો યોગ્ય જગ્યાએ છે, આપણે નગરપાલિકા આપણે ત્યાંથી લઈ જાય, એને ગામની બહાર એક જગ્યાએ બધો કચરો એકઠો કરવામાં આવે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જે ડીસાની અંદર આપણે ગઈકાલે વાત કરી હતી, આવો સરસ મજાનો પ્લાન્ટ એ લોકોએ બનાવ્યો હતો કે આખા ગામનો કચરો ત્યાં આગળ એક જગ્યાએ ઠલવવામાં આવતો હતો, અને એક પ્રકારનું આખું મશીન હતું કે મશીનની અંદર કચરો નાખી દેવામાં આવે એટલે બધો કચરો નાખે એટલે 3 જગ્યાએથી એક વસ્તુ જોઈએ કે જે વેસ્ટ વસ્તુ છે, જે રેતી માટી છે અલગ પડી જાય, ખાદ્ય ખોરાક છે એ અલગ થઈ જાય, અને જે પ્લાસ્ટિકનો કચરો કે જે અવિઘટનીય કચરો છે
એ અવિઘટનીય કચરો આમ સીધા પટ્ટા પર આગળ નીકળે. એમાં કોઈ માનવીય રીતે એને કોઈ તકલીફ રહેતી નથી. મશીન અંદર કચરો નાખો એટલે આમ બધું જુદું થઈ જાય છે. પ્લાસ્ટિકનો કચરો આપણે ફરી જોઈએ છે કે એ લોકો પ્લાસ્ટિકમાં વેચી દે છે, ભંગારમાં વેચી દે છે રિસાયકલિંગ પુનઃચક્રીય માટે, અને ફરી એનું રિસાયકલિંગ થઈને ફરી કોથળી છે, જુદા જુદા સ્પેર પાર્ટ બનવાની શરૂઆત થાય છે. તો એ પણ તમે જુઓ છો કે જેમ જેમ અમુક સરકારે આપણે જે પ્લાસ્ટિકની થેલી અમુક માઇક્રોન કરતાં ઓછી હોય એની પર બેન મારી છે. ચોક્કસ ગુણવત્તાવાળી પ્લાસ્ટિકની થેલીને માન્યતા છે, એને મોટો દંડ કરવામાં આવે છે. અને બીજું એક ખાસ મહત્વનું છે કે આ જે કચરો જે છે એ કચરાને વેચવામાં આવે છે, અને વેચવાની અંદર તમે જુઓ છો કે એ કચરો છે એનું વેપારીકરણ કરવામાં આવે છે, અને જેમ જેમ એની ગુણવત્તા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એમ એની ગુણવત્તા ઘટતી જાય છે. એટલે બને ત્યાં સુધી આપણે કોઈ બી વસ્તુ લેવા જાવ તો આપણે કપડાની થેલી લઈને જાઓ. આપણે આપણા સ્તર સુધી તો આપણે એટલીસ્ટ કરી શકીએ છીએ. એટલો જ આપણે પ્લાસ્ટિકનો બચાવ ઓછો કરી શકીએ. કોઈ બી ખાદ્ય વસ્તુ લેવા જઈએ તો ખાસ કરીને લિક્વિડ લેવા જતા તો ઘરેથી ડબ્બો લઈને જઈએ, કેમ કે એ પ્લાસ્ટિકમાં ભરીને આપે. ગમે તેટલી સારી ગુણવત્તાવાળું પ્લાસ્ટિક હોય, પણ જે ખાદ્ય પદાર્થ હોય તો અથાણું છે, દૂધ છે, દહીં છે, એ કોથળી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને અંદર ઝેરી તત્વો ભળી જાય. તો એનાથી પણ આપણે બચી શકીએ છીએ. આપણા લેવલથી આપણે પોતાનું કામ કરીએ તો ઓટોમેટિક એક સ્તરે આપણે કામ થવું જરૂરી છે. કોઈ કરે એના કરતાં આપણે પોતે આ કરી શકીએ છીએ. તો એના બધા શક્ય એટલા આપણો ઉપાય આપણા લેવલે જ આપણે કરી શકીએ છીએ. આ જે ખાદ્ય ખોરાક આવ્યો છે એ ખાદ્ય ખોરાકને તમે જુઓ છો પ્લાસ્ટિકને લોકો ભંગારમાં વેચી દે છે, અને જે ખાદ્ય ખોરાક આવે છે અને અલગ જગ્યાએ લાકડાનો વેર છે નાખી માટી ફેરવી અને એની અંદર અળસિયા છોડી દે છે. એટલે કયું ખાતર બને છે? કાલ વાત કરી, વર્મી કમ્પોસ્ટ ખાતર બને છે, અને એનો વેપારી ધોરણે ઉપયોગ કરવામાં આવે છે. આમ વેસ્ટમાંથી બેસ્ટ અને જે અવિઘટનીય છે એ કચરાને જમીનમાં દાટી દેવામાં આવે, કારણ કે એ ચોક્કસ એનું નાશ શક્ય જ નથી. જમીનમાં દાટો તો જમીનને નુકસાન કરે, જમીન ઉપર મૂકો જમીનને નુકસાન કરે. આમ જૈવ અવિઘટન આગળ જોઈશું આપણે, કે જેને આપણે ઇલેક્ટ્રોનિક કચરો તરીકે કહીશું, વેસ્ટ, એનું રિસાયકલિંગ બહુ ઓછું થતું જોવા મળે છે. તો આ રીતના આપણે ઘરમાં નિર્માણ પામતા કચરાનો આ રીતના નિકાલ કરી શકીએ. બીજી પ્રવૃત્તિ છે આપણી 15.8 કે સુવેજ ટ્રીટમેન્ટની વ્યવસ્થાની. સુવેજ એટલે આપણે જાણીએ છીએ કે સાદી ભાષામાં કે આપણા ઘરે જે ગટર લાઈન આવે છે, બરોબર છે, એ ગટર લાઈનને સુવેજ કચરો તરીકે ઓળખવામાં છે, જેને પ્રવાહી કચરો તરીકે ઓળખવામાં છે. તો અત્યારે તો મહાનગરપાલિકા, નગરપાલિકા અને અમુક ગામડા લેવલે પણ આ સુવેજ ટ્રીટમેન્ટ યાને કે આપણે જોઈએ છે કે ગટર લાઈનની વ્યવસ્થા આવી ગઈ છે. તો એક એ જોવા મળે છે તેને પ્રવાહી કચરાને એક જગ્યાએ એકઠો કરવામાં આવે છે. ભૂગર્ભની અંદર થોડા દિવસ પડ્યો રાખે એટલે ઘન કચરો નીચે બેસી જાય, અને પ્રવાહી જે પાણી છે ઉપર આવી જાય, એ પાણીને શુદ્ધ કરી પમ્પિંગ કરીને ખેતરમાં આપવામાં આવે છે. ફરી પાણીનો ઉપયોગ થયો. જે નીચે ઘન કચરો વધે છે એ થઈ જાય છે, થોડા દિવસ રાખો એટલે સડો પેદા થાય, અને એ સડો પેદા થાય એટલે તમે જુઓ છો કે એમાંથી ખાતર તરીકે, જૈવિક ખાતર તરીકે ખેડૂતોને વેચવામાં આવે છે. આમ સુવેજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા છે. જ્યાં જે સુવેજ ટ્રીટમેન્ટ નથી ત્યાં આગળ શું કરવામાં આવે છે? એક ભૂગર્ભ કૂવો ખોદવામાં આવે છે, બરોબર છે. એ કૂવાની અંદર આ બધી સુવેજ જે કચરો છે એ અંદર ભેગો થવા દેવામાં આવે છે. પણ હવે દરેક જગ્યાએ સુવેજ ટ્રીટમેન્ટ આવી ગઈ છે. તો આપણે એ ટ્રીટમેન્ટ તો કરી, પણ ઘણી જગ્યાએ તમે જુઓ છો કે આજે સુવેજ કચરાની જગ્યાએ ભેગો કરવાની જગ્યાએ એ લોકો ક્યાંક નદી, નાળા, કૂવામાં એ રીતે ફેલાઈ જાય છે. તો એના શું થાય કે જે શુદ્ધ પાણી છે પ્રદૂષિત થઈ જાય છે. એ પણ ખાસ કાળજી રાખવી જોઈએ કે આ સુવેજ કચરાનું જે પાણી છે એ નદી, નાળાની અંદર ના જવું જોઈએ. એને યોગ્ય જગ્યાએ સ્ટોરેજ કરીને એને ડિસ્ટ્રોય કરવું જોઈએ, બરોબર છે. એનો યોગ્ય ઉપયોગ, જેમાંથી આપણે નગરપાલિકા પૈસા પણ કમાઈ શકીએ છીએ. ઉદ્યોગોનો કચરો છે, ઉદ્યોગોમાંથી સૌથી વધારે આ રીતના કેમિકલવાળું પાણી નીકળતું હોય છે. એ પાણીનું પહેલું તો શુદ્ધિકરણ કરવું જોઈએ. શુદ્ધિકરણ કરી અને જમીનની અંદર પાણી ઉતારી દેવું જોઈએ. ઘણી જગ્યાએ એવું કરવામાં આવે છે કે આવું કેમિકલવાળું પાણી સીધું જમીનમાં ઉતારી દે છે, એટલે એકલું પાણી જમીન તો ખરાબ થાય અને પાણી ધીરે ધીરે નીચે જાય, એટલે ભૂગર્ભની અંદર જે પ્રવાહ વહે છે એ પ્રવાહને પણ શું કરે છે? દૂષિત કરે છે. એટલે આ સૌથી મોટો ખતરો કયો છે? ઉદ્યોગોની અંદરથી જે પ્રવાહી કચરો નીકળે છે
એ લોકો શુદ્ધિકરણ કરતા નથી, કારણ કે શુદ્ધિકરણ કરવાનો પ્લાન્ટ મોંઘો હોય છે. એ લોકો સીધો જમીનમાં ઉતારી દે છે, ક્યાં તો નદી નાળાની અંદર છોડી દે છે. તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે, ઉદ્યોગોમાંથી નીકળતો કચરો છે. ત્રીજી આપણી પ્રવૃત્તિ છે આજે આપણે 15.9 ઇલેક્ટ્રોનિક કચરો વેસ્ટમાંથી હાનિકારક દ્રવ્યોની માહિતી. તમે જોવો છો કે સૌથી વધારે આ બંને કચરાને તમે પહોંચી વળો છો. પછી ઇલેક્ટ્રોનિક કચરો છે કે આપણા જૂના ટીવી છે, કોમ્પ્યુટર છે, એની બોડી જે છે એ બોડીનું રિસાયકલિંગ બહુ અઘરું કામ છે, બરોબર છે. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જાય છે. જેમ જેમ એ ફેલાતો જાય છે એમાંથી હાનિકારક દ્રવ્યો ખૂબ જ નીકળે છે. એ જમીનને પણ નુકસાન કરે છે, માનવીને પણ નુકસાન કરે છે. કે આ સૌથી મોટો જે ખતરો છે તો ઇલેક્ટ્રોનિક કચરો છે, કારણ કે એનો ફરીથી રિસાયકલિંગમાં ઉપયોગ બહુ ઓછો થતો જોવા મળે છે. એટલા પૈસામાં તો નવું મળી જાય છે. તો આપણે જોઈએ છે કે એના માટે તમે બીજું સર્ચ કરી શકો છો, પુસ્તકમાંથી, ઇન્ટરનેટમાંથી, સમાચાર પત્રોમાંથી, બરોબર છે. તો આ બાજુ પણ તમે જુઓ તો કે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. અત્યારે જ આપણે તાજેતરમાં ન્યૂઝ આવ્યા છે કે બનાસ ડેરી છે એ આ જે ગાય ભેંસનું જે ગોબર છે એ ગોબરમાંથી બાયોગેસનું નિર્માણ કર્યું છે. અને એ બાયોગેસનું નિર્માણ કરી અને એ જે ગેસ છે એ વાહનોમાં પણ પૂરી શકે છે. એવું કટિંગ પણ તમે જોઈ શકો છો કે અહીં આવ્યું છે. અને ટૂંક સમયનો જે ગેસનો પંપ પણ એ લોકો ચાલુ કરવા જઈ ગયા છે. તો આ ખૂબ જ પર્યાવરણને ફાયદારૂપ બાબત છે. બીજું છે કે કેમ નુકસાન કરે છે કે એ આ જે ઇલેક્ટ્રોનિક કચરામાંથી પ્લાસ્ટિક જોવા મળે છે અને મેઇન વસ્તુ છે સિલિકોનની ચિપ્સ જોવા મળે છે, બરોબર છે. ક્યાંક એની સર્કિટ હોય, એની બોડી હોય, સર્કિટની અંદર સિલિકોન, તાંબુ અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક દ્રવ્યો છે. પાણીમાં જાય પાણીને હાનિકારક કરે, જમીનમાં જાય જમીનને હાનિકારક કરે, જો વાતાવરણ ખુલ્લું રાખે તો વાતાવરણને નુકસાન કરે. આમ સિલિકોન, તાંબુ અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક દ્રવ્યથી વાતાવરણને નુકસાન પહોંચાડે છે. એટલે સૌથી મોટો ખતરો કયો છે? આપણો ઇલેક્ટ્રોનિક કચરો છે. બીજી બાબત છે કે જેનું પુનઃચક્રીયકરણ કરવું જોઈએ. પુનઃચક્રીયકરણની વાત કરી કે પુનઃચક્રીયકરણની પ્રક્રિયા ખૂબ અઘરી છે. એ માંથી આપણે જોઈએ છે કે પોલિમર, તો એનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય? જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એને ઊંચા તાપમાને આખું પીગાળી દેવામાં આવે ને એમાંથી ફરીથી એ વસ્તુ બનાવી, અને કે એ કોમ્પ્યુટરની બોડી ઓગાળીને ફરી કોમ્પ્યુટરની બોડી બનાવી ખૂબ અઘરું કામ છે. એ ગુણવત્તા ઘટી જાય છે. તો શું કરવું જોઈએ? તો આપણે એનો બીજો ઉપયોગ કરી શકીએ જેનું પોલિમર પ્લાસ્ટિકમાં રૂપાંતર કરવું. જેમ કે આપણે શેડ બનાવવા માટે, ઘરની દિવાલો બનાવવા માટે, રોડ બનાવવા માટે, ને એક જગ્યાએ તો એમાંથી વેસ્ટમાંથી પેટ્રોલિયમ, પ્લાસ્ટિક અને આવા વેસ્ટમાંથી પેટ્રોલિયમ પણ બનાવવાનો પ્રયોગ લોકોએ નાના સ્ટેજ ઉપર કર્યો છે. તો આવી પુનઃચક્રીયકરણ જેવી પ્રક્રિયા કરી અને આપણે આવા હાનિકારક દ્રવ્યોથી બચી શકીએ છીએ. તો આજની 3 પ્રવૃત્તિમાંથી પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને આપણા વ્યવહારિક જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે. તમારે આ જ્ઞાન બહુ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 આપણા પર્યાવરણીય પુનરાવૃત્તિ કરીએ છીએ. આવતીકાલે આપણે નવું પ્રકરણની શરૂઆત કરીશું. તો મિત્રો આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.